તો રાજકોટથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે। જે રાજકોટના ઉપલેટામાં દીપડાનો આતંક સામે આવ્યો છે। રાજકોટના ઉપલેટામાં દીપડાનો આતંક, ત્યારે ઉપલેટા કોબા તરીકે ઓળખાતા વાડી વિસ્તારમાં આતંક, જ્યાં કેળની વાળમાં દીપડો હોવાના દ્રશ્યો ખેડૂતોએ કેમેરામાં કેદ કર્યા છે। ત્યારે ગત દિવસે દીપડાએ વાછરડાનું મારણ કર્યું હતું, ત્યારે ખેડૂતોએ એકત્રિત થઈ અને દીપડાની શોધખોળ શરૂ કરી હતી। ત્યારે પાલિકાના પૂર્વ પ્રમુખ દ્વારા જવાબદાર વિભાગને જાણ કરી હતી। ત્યારે દીપડાને જે પકડવા માટે તાત્કાલિક પાંજરું મૂકવાની પણ માંગ કરી છે। તો વધુ એકવાર દીપડાના આટાફેરા જોવા મળ્યા। જે રાજકોટના ઉપલેટામાં દીપડાનો આતંક જોવા મળ્યો, ત્યારે ઉપલેટા કોબા તરીકે ઓળખાતા વાડી વિસ્તાર છે। આ વાડી વિસ્તારમાં આતંક જોવા મળ્યો દીપડાનો, જ્યાં કેળની વાળમાં દીપડો હોવાના દ્રશ્યો ખેડૂતોએ કેમેરામાં કેદ કર્યા। કે ત્યારે તમે જોઈ શકો છો, ટીવી સ્ક્રીનના દ્રશ્યો તમે જોઈ શકો છો, જ્યાં એક ખેડૂતે આ દ્રશ્યો જે છે કેદ કર્યા છે। ત્યારે કેળની જે વાળ છે એમાં જે દીપડો જોવા મળ્યો હતો, અને જેને લઈને ગામમાં ઉહાપો મચી ગયો હતો। ત્યારે અફરાતફરીનો માહોલ જે મળ્યો હતો કે જ્યાં ઉપલેટા કોબા તરીકે જે ઓળખાતો વાડી વિસ્તાર છે ત્યાંની આ ઘટના છે। ત્યારે ટીવી સ્ક્રીનના દ્રશ્યો તમે જોઈ રહ્યા છો। ત્યારે કેળની વાળ છે અને એમાં દીપડો એવી રીતે બેઠો છે જ્યાં સામાન્ય માણસને ખબર પણ ના પડે એવી રીતે સંતાઈને આ દીપડો શિકારની શોધમાં બેઠો હતો। ત્યારે ખેડૂતે આ દ્રશ્ય છે કેદ કરી લીધા હતા। ત્યારે રાજકોટના ઉપલેટામાં દીપડાનો આતંક જોવા મળ્યો હતો, જ્યાં ખેડૂતે આ દ્રશ્યો કેમેરામાં કેદ કર્યા હતા। ત્યારે ખેડૂતે એકત્રિત થઈને દીપડાની શોધખોળ શરૂ કરી હતી। ત્યારે પાલિકાના પૂર્વ પ્રમુખ દ્વારા જવાબદાર વિભાગને પણ જાણ કરવામાં આવે છે। ત્યારે દીપડાને પકડવા માટે તાત્કાલિક પાંજરું મૂકવાની માંગ કરવામાં આવી। ખેતી ધરાવીએ છીએ અને મારા હેઠા પાડોશી એવા વિક્રમભાઈ નાથાભાઈ બારિયા, એમની પરમ દિવસે રાતે વાસળીનું મારણ દીપડાએ કરેલું હતું, પણ રૂબરૂ કોઈએ જોયતા નહીં। બાદમાં ખ્યાલ આવ્યો કે દીપડાનું મારણ છે કે કૂતરાઓનું, પણ એ ખ્યાલ આવતો નહોતો। પણ ગઈ રાતે એટલે 7 તારીખના રોજ એ દીપડો વિજયભાઈ ઉકાભાઈ ડેરના કેળમાં જોવા મળતા તમામ કાંઠાના ખેડૂતો, ભાદર કાંઠાના ખેડૂતોના એક બીકનો માહોલ, ડરનો માહોલ થઈ ગયો કે આ દીપડો બહુ મોટો છે અને આ તો ગમે ત્યારે મોટા ઢોર અને છોકરાઓનું પણ મારણ કરી જાય એવો દીપડો છે। ત્યારે ગત રાતના રોજ અમે ફોરેસ્ટ ખાતાને અને ગવર્મેન્ટને જે કોઈ લોકોને જાણ કરવાની હતી કે ભાઈ આ દીપડો કોકનું મારણ કરે, મનુષ્ય પક્ષી પણ હોઈ શકે, આનો કોઈ ખ્યાલ છે નહીં, પણ આનો એક વહેલી તકે આનો પાંજરે પૂરવો જોઈએ અને અહીંયાથી એને ક્યાંક એના સેફ જગ્યાએ મૂકવો જોઈએ।